નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ હદ વિસ્તારમાં મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ ચોકીના સ્ટાફે ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા એક મહિલાને પકડી પાડી છે. બિહારના ભાગલપુર જિલ્લાના મૂળ રહેવાસી અને હાલમાં સારંગપુર લક્ષ્મણનગર મંગલદીપ સોસાયટીમાં રહેતી ગુલશન દેવી સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસે રહેતા કાલુ નામના અજ્ઞાત વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો મેળવી આવતી હતી. ગુલશન દેવી નામની મહિલા ગાંજાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરતી હતી. પોલીસે તેના ઘરના રસોડાની અભરાઈ ઉપરથી 1.542 કિલોગ્રામ ગાંજો સહિત કુલ 18,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 2 મોબાઈલ ફોન અને અન્ય સામાનનો સમાવેશ થાય છે. જીઆરડીસી પોલીસે ગુલશન દેવી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ દરમિયાન સપ્લાયર કાલુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.